ખાડા કરી ગુંડી ઘઉં ગાડી કાઢી આટલા ખાડા હતા અમુક ખાડા પડ્યો ખબર છે હા કેવડા ખાડા થોડો દવાનું જાવું પડશે જાય તો ના મેળાવે શું આવ્યો ખાતો નહીં જો પડતો થાય છે પડ્યો આ તો પડ્યો ઉઠ ઉભો થા કાકા તમને ખબર નહીં હજુ ઉઠ ઉભો થા હવે કાકા હા તમને ખબર નહીં આ તમારો લાલો લાભ વગર ના પડે શું લાભ વગર ના પડે ખાવા ખાવા મારો લાલો કોઈ લાભ વગર હેઠો ના પડે રાણી કાકા હાડો તાણે મારો જ ગાલ દેવો છે મને તો આવું છે ઘડી કરીને ખાવા ખાઈ મારો જ ગાલ દેવો છે મારો કરી દઈએ હવે સવારના ખેતરમાં જતા રહ્યા 10 વાગે ને બધા ભૂખ્યા જબર કડાઈ નાખી છે મને તો લાજી છે ને બાર ખાવું પડશે કાકા હા પત્રીજા હું દેતવા હાથ ગાઉં અને ચા ને બધું લેતા ખોટ ગુંજાઈ દે ચા પી લે પેલા નહીં ઓય ચા તો બનાવવું પડે હા ઠાચા ભત્રીજા હો થાક જબર લાગે શિયાળામાં હા હવે કેટલી વાર કાકા ડબ્બો તો વાર પડ્યો તો ડેલો ભૂલી ગયો તો ડબ્બો તપેલ લાવ આ રહ્યો આ પડ્યો ટુકડું જ છે કે ચોકે હા પાણી તો છે પાણી છે તો પણ તો શોખ જ પાણી છે વહેલું ભર્યું તું ચકલી હતી તમે બનાવો હોય એટલે ગળા મૂતાનું ભત્રીજા હા ખોડ તો સહેજ દી તો હું શું કરું કાકા હા હા તને 50 રૂપિયા દડ્યા ને ઓવે ત્યાં ખોટ લેતા ફોન લેતા હું ઓવે લાંબી તો પડશે ને તો ખોટ તો સહેજ દી પછી તો પેલું ઉતાર દો હા ઓવે એટલે કામ લઈને આવું તો પાણી ગરમ થાય એટલી કરા તો પાણી ગરમ થવા દો જા એ ભત્રીજા શું છે કાકા હા ભૂલી ગયો દુકાનદાર શ્યામન પેલું મગાવવાનો તો બધું હા બધું મગાઈ દો ખાતી તેલ ને ફેલ ને બધું લેતા આવું હાથથી લેતા લે હવ લે તેલનો ડબલ આવજે કેટલા છે રે કાકા પણ હા. તેલ આવે તેલનો ડબ્બો ના આવે 50 રૂપિયાનો મરચું મીઠું જીરું મસાલા બધું લાવી દેજે બધું લાવી દઉં. થેલી? હા થેલી? થેલી તો આલે દુકાન વાળા હા હા સારું તાર હું લઈને આવું છું ફાટ લઈને આવો સારું હા પથરી તો જો શેમ લેવા એટલે કે પાણી ગરમ થાય આવે તો હે રામ ભજી લે તું પ્રાણિયાન પછી ભજાશે નહીં સાચી કેમ વાત છે છે લાલા શાંતિ શાંતિ છે ચંબટી ડૂબળી પડી છે તું તારમાં વાત કાકા થોડી. ગુન ફૂન કે કજુ બચતા નહીં ઉના મચ્છર કરીને બે ત્યાં અત્યારે આવી તો છે શિયાળાનું કચુરિયું ને ગુંદ ને મેથી પાક ને લહણનું શાક ખવાય કચેરી મેથી પાક કેવો હોય બધો કદી ભાડ્યો ને અસલ આવે મેથી પાક તો પણ અમને તો કોણ ખવડાવે અને ચો હેડ્યા હું જઉં છું મોતીબાન દુકાને સામાન થઈ રહ્યો છે ખરી મોતીબાન દુકાન ખરી એક નંબર હેડે ત્યાં હોલસેલ સામાન બધો મળે છે અને આ તમારા જોડમાં પેલા ગણો રી ગણો ઓવે ઘેર તો એ તો ખબર નહીં ઘેર હશી એમ એને ઘેર જાવું છે ચમ એના મામા કોક ડાયનાસોર લાયા છે હા જે હમણાં હું એના મામાને ઘેર જોતો છે કે અમારા ભણા કહેજો ડાયનાસોર જોવા આવે શું વાત કરો છો માની શોગન ડાયનાસોર આમાં એક ડાયનાસોર તો વિવાણું છે વિવાણું છે શું વાત એમાં કરો? 32 બચ્ચા કોક નાશે છે જે એક બે હાલવાન કહેતા એને મોમો તે તમે ભણા. લેવા જો ના મારે કેવો પડે ખંદે હો સાચી વાત અને હું મોતીબાન મારા કાકો દુકાન બે ચાલુ જોવા- હે. એમ નહીં હું મારા કાકો બે જોવા આબાના છે કહેજો હો અને મોતીબાન દુકાન ચાલુ છે ને મોતીમાં કોક પાટણ જવાનું સગવડ તો કરતો મારે હાટલે જ આવવું પડશે એટલે થોડા ઉતારા નકર મને- જાજો મારે હાટલે જ આવવું પડશે મારા હા કાકો તો. બોલશે મને હા હા લઈ આવશે અમને નકર કાકો એક તો બોલશે મને તો દુકાન તો ચાલુ છે દહડો તળ હવે બધું કમ્પ્લીટ થઈ ગયું છે બિલ બનાવી દીધું છે અને પાટણ જઈ અને થોડો સામાન લઈ આવું એટલી ઘણા હું આવું એ મોતીબા એ તારો મારે સામાન લેવાનો છે
હા સામાન લેવાનો છે મારે સામાન લેવાનો છે ઓય, તો હેડે તમે બંધ કરી હું પાટણ જતો હતો સારું કર્યું છોકરા તું આવ્યો ને કે હું હવે હેડ્યા ઘર આજુ હાથમાં તાળું. વિડીયો તાણી મને કીધું તું પેલા ને એવું છે એમ ઓએ રમતું કાકો મને ભેળા ચાલ હા તો કે મોટી ભાઈ દુકાન હવે બંધ કરીને હેડવાના પાટણ તાજો હાથમાં તાળું નહીં હવે તે હું સારું કર્યું આવી ગયો લાઈટ શું લેવાનું છે? રોડે ઉડ્યો જાગરણ કોઈ મળ્યું ના ને તો મને સામે આલો તેલ ની ગોળ ની મતલબ પેલું મેથીનું ને પેલું ગુંદ બધા મસાલા છે બધું છે એને હું ફેર લેવા આવવાનો એવું છે હવે મને રમતું કાકે કીધું તું કે ગુંદ બધીને ખા છોકરા તાણે હમત આય બરોબર તો મને શું આલો ખબર છે હા. ચા ખોડ મરચું મેઠું તેલ બધું આલો લે પકડ ઠેલી પકડ આ રેશમ પટ્ટી મળશું છો અહીં શીખવું આવે આ તીખું આવે હા. લે પછી હળદર કેજી અડધા રીંગ અને મેઠું પેલા બહાર પડ્યું છો અને આટલું હું લાવ્યું હા તેલ ને બેલ બધું માં મેળ દીધું છે હું તો કાંઈ પાર્લેજીમાં મેલ્યું હોત તો સારું હતું એક પાલ લેજે આ લે એક પાલ લેજે હો લા હેડ તાણ. કેટલા છે 1800 રૂપિયા હાલ દે આ 2000 ની નોટ આલે એટલે 200 રૂપિયા પાછા હાલું આ તો વહેલી વહેલી નોટ જડી છે ને નસીબદાર છે આ તો નોટ જવાનું નોમ જ જાતી નહીં છોકરા છૂટા નહીં હમણાં હોદના લઈ જાજે હો આજે લઈ જાય હો હારું હેડ તો હું હેડું હારું જા હવે હું જાઉં પાટે પેલો તો લીધો નહીં કેમ હેઠો પડ્યો ઊભો થા ના ના કેમ અડધા પે મારા 800 માં જ તમે એટલે ઊભો કરો હેઠો પડ્યો છે ના હું મારા કાકા વગર ઊભો નહીં થઉં લ્યા, મને તો જબર કરી છે લ્યા ના, મારા કાકો ઊભો કરી તો જ થઉં હું ઠેઠથી મારા કાકાનું વગડી ઝાલીને હેડતો હતો એટલે હવે હું તમે ઊભો કરો ને ઊભો થતો છું ઊભો થઈ જા હેડ ના હું હવે નહીં ઊભો થઉં નહીં થતા કાકા વગર લ્યા ના મારા કાકાને કહેતા હો બોલાવતા હો મને તો હટથી બી ચાલી છે લ્યા મારા કાકા બોલાવતા હો ને કે હું મરી જાઉં છું એટલે આ તો આ જણા છોકરા જેવું કર્યું હોય ની. મારા કાકા બોલાવતા હો તો હું જઉં બોલાવા બોલાવા જવું પડશે બે ને જણા તાર. છો, બે જણા બે જણા છો હવે બે જણા બોલાતા હો. નકર નિમવાની તમારે કેવું હા તો પડ્યો રે તારા મિતાર કાકા બોલે ના કાકા આવો બોલે એટલી ના ગણા બે દીધો જે ઉતારો લે હેડકી ભાઈ એટલે હળવો નહીં હેડે મેળ પડે કેવી હટ સારી છે કે મારા કાકા વગર તો કે હું ના ઉભો છું જબર હટ પકડી છો છોકરા એ વાજી હા. એ આપણો પછી ભાઈ જ નહીં પેલો તારો લાલો રોડ ઉપર પડ્યો છે ઉભે પડતો છો પડતો છો તે એને વાજ્યું છે એટલે અમે ઉભો કરતા હતા ને તો ઉભો ના છો મારો લાલો કોઈ લાભ ગન એઠો પાડે જ ના શું બોલ્યો હા, કોઈ નહીં કશું નહીં તો પણ હટલાઈન જાકી પેલા ઉભો કર હારું હું જાઉં હટલાઈન જા હેડ આ તરત હેડ તરત હશે તો જાઉં હો. માપવું હોય તો હેડ તારે હટલાઈન જા નહીં ઉભો થાતો હા? જે મારો કાકો આવે તો ઊભો થું જો હટ હારું તમે જો જેના છોકરા જેવી હટ હારું ચાલી કર, ઉભો છે હારું કર તમે કીધું હો. હારું જો તાર. હું જાઉં કાકા તમે આયા યા, તરત આવી ગયા તમે તો તરત આયા. અને ક્યાં પડી ગયો તું કાકા તમને ખબર નહીં મારી તો મને જોડે ખબર તો પડ્યો તો મને ઈ ખબર હતી કે મારો લાલો કોઈ લાભો ખાન ના તો પડે. ના પડે ત્યાં બે જતા રહ્યા અરે તું તો શ્યામન તો બધું ઢોળી રહ્યો છે લ્યા. તે તો અડધો ઢોળાનો છે શું અડધો ઢોળાનો છે આ મરચું ઢોળી રહ્યું આ તેલ નહીં કાકા તમે ઘેર હેડો હું તમને બતાવું તો સામાન ની તમે ચિંતા કરશો ને શું છે લે, કેકી હું ઘેર જઈને બતાવું છું તું તો કાકા આવી ગયું કે હો. આ સામાન તો પડ્યો બેસ હું ચમ પડ્યો તો એફા તમને ખબર છે હા આ તો 10 રૂપિયા કે 50 રૂપિયા કે 100 રૂપિયા નહીં જડ્યા તાણી પૈસાનું ભરેલું આવડું પાકીટ જડ્યું છે બતાય બતાય લાલા હા ઓમાં તો કોઈ નહીં કોઈ નહીં લાલા લાલા તમે આજ લોભે લૂંટાડા તાણે ખાલી નીકળ્યું હા તો ખાલી જ નહીં હરી તાણે સામાને ઢોળી રહ્યા ને પાકીટે ખાલી નીકળ્યું શ્યામાને ઢોળી રાન વિદ્યુત ઢોળી રાન કશું ના નહીં જય માતાજી મિત્રો હવે કદી તમે મારા ગોળ લોભે ના લૂંટાતા ચેક કરવું જે જણાઈ અને પછી ક્યાં ઘેરે લાવવું ને કે વાટ પર નાહી દેવું
અને જય માતાજી મિત્રો, અમારો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. જય માતાજી.